સમાચારથી લારી ગલ્લા પંથ વિક્રેતાના બંધારણીય હક અધિકાર આપવા બાબત દેશના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા સુરત શહેરમાં દરેક રાજ્યમાંથી દેશના નાગરિકો રોજગારી અર્થે આવી રહ્યા છે, જેમાંથી કેટલાક લોકો લારી ગલ્લા પથ વિક્રેતા બની સ્વરોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા પથ વિક્રેતાઓ પાસેથી રોજગાર છીનવવાનું કામ કર્યું છે, જેના કારણે ગરીબ વર્ગના લોકો બેરોજગાર બની ગયા છે. પાલિકાની અન્યાય નીતિનો ભોગ બનેલા લારી ગલ્લા પથ વિક્રેતાઓને ન્યાય અપાવવા માટે નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા નાસવી નવી દિલ્હી દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેરમાં રહી સ્વરોજગારી મેળવી રહેલા લારી ગલ્લા પથ વિક્રેતાઓ માલિકાઓનો ઘેરો ઘાલશે અને બંધારણીય હક મેળવવા અવાજ બુલંદ કરશે. નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા નાસવી દ્વારા રજૂ કરાયેલ મુદ્દાઓ સંક્ષિપ્તમાં હોકિંગ ઝોનની વ્યવસ્થા કરો, ચૂંટણી પ્રક્રિયાથી ટાઉન વેન્ડિંગ કમિટીની ટીવીસીની રચના કરવી, ટાઉન વેન્ડિંગ કમિટીમાં લારી ગલ્લા સ્ટ્રીટ વેન્ડર પ્રતિનિધિનો સમાવેશ કરવો, નામદાર સુપ્રીમ કોર્ટના 9/9/2013ના આદેશનો અમલ કરાવવા અંગે તેમજ સ્ટ્રીટ વેન્ડર એક્ટ અધિનિયમ 2014 પર તાત્કાલિક અમલ કરવો, 20 ડિસેમ્બર 2016ના રોજ ગુજરાત સરકાર તેમજ ભારત રાજપત્ર દ્વારા પ્રસિદ્ધ થયેલા ગેઝેટ્સનું ચુસ્તપણે અમલીકરણ કરો, જીરો દબાણના નામે અત્યાચાર કરવાનું બંધ કરી હોકિંગ ઝોનની વ્યવસ્થા ગોઠવો. એવા કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.